કિચનમાં સ્વાગત છે તમારા બધાને। અને આજે આપણે છે તે લઈને આવ્યા છે તે છે તે રેસીપીની સાથે આપણે એક એવું વસ્તુ લઈને આવ્યા છે કે જે છે તમે તેનું મહત્વ પણ મકર સંક્રાંતિનું તે તમને તેમાં ઘણું બધું જાણવા મળશે। તો આજે છે મકર સંક્રાંતિના દિવસે તે કઈ વસ્તુ કરવી તે હું તમને બતાવવાની છું કે જેથી કરીને છે તેમાં આપણે મકર સંક્રાંતિ એ જ એક દિવસ એવો છે કે એક તહેવાર છે કે જેથી કરી અને તેની અંદર છે તમે છે તમારી ફેમિલીના કોઈ પણ મેમ્બર છે કે બધાની અંદરથી કોણ છે તે સર્વશ્રેષ્ઠ ભાગ્યશાળી છે તે તમે પારખી શકો છો। તો તે કઈ રીતના પારખવું તે હું તમને બતાવવાની છું। કે આપણે કોઈ પણ વસ્તુ લેતા હોય છે ત્યારે ઘણી વખત છે તે એમ કહેતા હોય છે કે આ વ્યક્તિ ભાગ્યશાળી હોય છે, આ વ્યક્તિ ભાગ્યશાળી હોય છે। તો આમાં છે તો આપણે આ જ રીતના આપણે છે તો આજે જ આપણે મકર સંક્રાંતિના દિવસે જ આપણે ખબર પડે છે કે કોણ ભાગ્યશાળી છે કે નહીં તે આપણે ઘરમાંથી તે આપણે ગોતી શકીએ છીએ કે છે તે આપણે આ રીતના છે કે બધા લોકો મને નથી ખબર પડશે તે પહેલાના લોકો છે તે આ રીતના કરતા અને મારી દાદીને એ લોકો પણ કરતા એટલે હું તમને આજે શીખવાડવાની છું કે કઈ રીતના કરે છે તે હું આપણે આગળ વિડીયોમાં જોઈ લેશું। તો તમે પણ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં તો જરૂરથી બતાવજો કે તમે છે તે આ રીતના ક્યારેય બનાવ્યું છે કે નહીં કે તે કેમ કે આ રીતના છે તેમ ઘણા લોકો છે ને જેના ઘરમાં છે તે વડીલો હોય છે તેને તો આ રીતની ખબર જ હોય છે કે જેમાં છે તે આપણે ઘરમાં જેટલા મેમ્બર હોય એટલા લાડવા કે કોઈ પણ વસ્તુ બનાવવાની તો અહીં મેં છે તે સિંગના યુઝ કરવાનું છે કે સિંગના આપણે લડ્ડુ બનાવીશું અને તેની જગ્યાએ ઘણા લોકો મમરાના લડ્ડુ બનાવતા હોય છે કોઈ પણ પછી સુરમાના લડ્ડુ કોઈ પણ વસ્તુ બનાવતા હોય છે પણ તે એક મકર સંક્રાંતિના દિવસે જ બનાવવાનું અને તેની અંદર આપણે જે રીતના આપણે છે તે 100 મેમ્બર અમારા કમેન્ટમાં કે છે અમારા ઘરે તો 100 ના આપણે 100 લાડવા બનાવવાના અને તેની અંદરથી છે તે બધાને અલગ અલગ બાટી દેવાના એટલે કે જે લોકો લઈ લે બધા પછી આપણે જે બનાવતા હોય એને બધીની સેલે લેવાની અને પછી છે તેની અંદરથી જે ખાતા હોય ને તેની અંદરથી જે વચ્ચેથી છે તે લક્ષ્મી નીકળે મતલબમાં કે જે આપણે રૂપિયો કે જે નાખ્યો હોય એકમાં તે નીકળે જેના ભાણામાં કે જે ખાતા હોય તેના લાડુમાં તે વ્યક્તિ છે તે ભાગ્યશાળી ગણે। તો આ રીતના છે તેની આપણે પારખી શકીએ છીએ કોણ છે આપણા ઘરમાંથી કે જે ભાગ્યશાળી છે તે તો આપણે છે તેની ઉપરથી છે તે ભાગ્યશાળી હોય તેની ઉપર છે તેને આપણે કોઈ પણ સહકાર્યમાં તેને આપણે આગળ કરીએ તો વધુ સારું। તો આ રીતના તમે પણ એક વખત ચોક્કસ બનાવી અને ટ્રાય કરશો કે તમારા ઘરના મેમ્બરમાંથી કોણ છે તે ભાગ્યશાળી છે કે નહીં તે તમે કોમેન્ટમાં મને જરૂરથી બતાવજો તમે કોઈ છે તે કરેલું છે આ રીતના કોઈ કે નહીં તો તમે પણ ચોક્કસ આ રીતના એક ઉપયોગ કરશો અને છે તે જોઈશો અને જાણશો કે કોણ છે તે તમારા ઘરમાં તે ભાગ્યશાળી છે કે જેથી કરીને તમે છે તેને આગળ છે તે કોઈ પણ કાર્યમાં તેને આગળ કરો તો છે તે કાર્ય શુભ થઈ શકે। તો તમે પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં તો જરૂરથી લખજો કે તમે છે તે આ રીતના કરશો કે નહીં તે। આજે આપણે આ સિંગમાંથી આપણે છે કે એવી વસ્તુ બનાવવાના છે કે જેની અંદરથી છે તમને હું બતાવીશ કે કઈ રીતના છે તો આપણે મકર સંક્રાંતિની એક જ દી એવો છે કે જેની અંદરથી આપણે છે તે આપણું ભાગ્ય છે તેમાંથી કોનું સારું છે પરિવારમાંથી તે આપણે ઓળખી શકીએ છીએ। તો તે કઈ રીતના ઓળખવું તે હું તમને બતાવવાનું છું તેના માટે ને આપણે આ સિંગનો યુઝ કરવાના છે। તો સિંગને છે તો પહેલાં આપણે તેને આપણે રેસીપી બનાવવાની છે ને બંને વસ્તુ કરવાની છે તો આપણે સિંગને છે તો પહેલાં આપણે પીસવી પડશે। તો સિંગને આપણે છે તે પીસી નાખશું તો પીસવા માટે છે આપણે તેને શેકવાની જરૂર નથી પણ તેને આપણે એમને જ આપણે પીસવાની છે। તો હવે છે તેને આપણે આ રીતના મિક્સર જારની અંદર આપણે સિંગને નાખીને ત્યારે તેને આપણે પીસી નાખીએ। તો હવે છે તેને આપણે પીસી નાખ્યું ને પાવડર બનાવી નાખશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે સરસ મજાનું છે તે પીસી નાખ્યું છે। તો આ રીતના આપણી સિંગ છે તે સરસ મજાની પીસાઈ જાય એટલે પછી છે તેને આપણે અલગ આપણે કાઢી લઈશું આ રીતનો પાવડર બનાવી નાખવાનો તો તેને આપણે તપેલીમાં કોઈ પણ વાસણમાં કાઢી લઈએ ને આ રીતના આપણે બધી છે તે સિંગને પીસી નાખવાની છે। તો બધી સિંગને આપણે આ રીતે પીસી નાખશું। તો તમે જોઈ શકો કે સરસ મજાની છે તો આપણે સિંગને છે તો આ રીતના આપણે પીસી નાખી છે સરસ મજાની આ રીતે। તો હવે છે તો તેના માટે થઈને હવે આપણે આગળ આપણે છે તો આ ગોળ લીધો છે તો ગોળનો આપણે યુઝ કરવાનો છે। તો આપણે કેમ કરવું તે હું બતાવું। તો હવે આપણે આ કઢાઈ લીધી છે તેની અંદર આપણે છે તે 1 ચમચી જેટલું આપણે ઘી નાખશું। તો આ રીતના આપણે ઘી નાખી અને તેને આપણે હવે છે તે ગેસને ચાલુ કરી દેવાનું છે। તો ગેસને ચાલુ કરી અને હવે છે તેને આપણે ઘીને ઓગળી જાય પછી તેની અંદર આપણે ગોળ નાખી દઈશું કે જે ગોળ આપણે છે તે માપ કરીને લઈ ગયેલો છે તે જ ગોળનો યુઝ કરવાનો છે। તો આપણે ગોળ પણ હવે
નાખી દઈએ એક સાથે. તો ગેસને છે તે સ્લો કરી અને છે તે ગોળ નાખી દેવાનું. તો આ રીતના આપણે છે તે બધો ગોળ નાખી દઈએ અને તેને આપણે ઓગળવા દઈશું, મતલબમાં હલાવતા જશું અને તેને આપણે આ રીતના કરશું એટલે હલાવશું એટલે એક સરખો છે તે ગોળ ઓગળી જશે. તો આ રીતના આપણે ગેસને સ્લો રાખી અને હલાવતા રહીએ. તો તમે જોઈ શકો કે સરસ મજાનો ગોળ છે તે આ રીતના ઓગળી ગયો છે. તો હવે છે તેને આપણે કેવી સાંસણી થવા દેવી તે હું તમને આગળ બતાવવાની છું. તો આપણે આ રીતના તેને સખત છે તે ગોળને પહેલાં તો આપણે આ રીતના હલાવતા રહેશું કે જેથી કરીને છે તો આપણો ગોળ છે તે સરસ મજાનું પાકી જાય. પછી જ આપણે આગળની પ્રોસેસ કરશું કે જેથી કરીને છે ગોળ પાકી જશે તો જ તમારે છે તે આની અંદરથી તમે જે બનાવશો તે મીઠાઈ સારી બને. તો આ રીતના આપણો ગોળ છે તે સરસ મજાનું પાકી ગયો છે. તો ગેસને હવે હાવ સ્લો કરી દેવાનું અને હવે છે તેને અંદર આપણે દૂધ નાખવાનું છે. તો દૂધ પણ નાખી દઈશું. તો હવે તેની અંદર આપણે દૂધ નાખી દઈએ. તો દૂધ આપણે 1 ચમચી અથવા 1 કપ કોઈ પણ મોટી વસ્તુ લેવાની, મોટો ચમચો હોય તો 1 લઈને, અને જો તમને વધારે છે ઓછું કે કડક બનાવવા માગતા હોય તો તમે વધારે ઓછું કરી શકો છો. તો આ રીતના નાખીને સરસ મજાનું મિક્સ કરી લેશું અને તેને પણ આપણે સડવા દઈએ થોડી વાર માટે થઈને, જેથી કરીને ગોળ છે તે દૂધ સાથે એક્સેપ્ટ થઈ શકે. તો આ રીતના હલાવતા રહેશું. તો હવે તમે જોઈ શકો કે આ રીતના છે તો આપણો ગોળ છે તે સરસ મજાનું દૂધ સાથે છે તો આ રીતના એક્સેપ્ટ થઈ જાય એટલે તેની અંદર આપણે સફેદ તલ નાખશું. તો આ રીતના સફેદ તલ નાખી દઈએ અને પછી તેને સરસ મજાનું આ રીતના મિક્સ કરી લેશું અને તેને થોડી વાર માટે હલાવશું. અને પછી આપણે છે તેની અંદર આપણે શું નાખવાનું તે હું બતાવું. તો આ રીતના આપણે સખત થોડી વાર માટે હલાવી અને પછી તેની અંદર આપણે આ જે સિંગને પીસી કરી રાખી છે તે જ નાખવાની છે. તો નાખી દઈએ. તો આ રીતના નાખી અને તેને પણ સરસ મજાની મિક્સ કરવાની છે. તો ગેસને હાવ સ્લો રાખશું અને હવે તેને સરસ મજાનું આ રીતના મિક્સ કરી લઈએ ગોળ સાથે. તો હવે તમે જોઈ શકો કે કેવો આપણું છે સરસ મજાનું છે. તો આ રીતના છે તો આપણું સિંગ નાખી અને જે રેડી કરી નાખ્યું છે ગોળ સાથે એક્સેપ્ટ થઈ ગયું. તો હવે તેને આપણે નીચે ઉતારી લેશું. તો આ રીતના છે તો ઘી ઉપર આવી જાય પાછું એટલે છે તો આપણું પરફેક્ટ એવું થઈ ગયું છે મીઠાઈ. તો હવે તેને આપણે ગેસને ઓફ કરીને પહેલાં તેને આપણે નીચે ઉતારી લઈએ, પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે કે તે જે મેન છે તે કરવાની છે. તો હવે તમે જોઈ શકો કે આપણે આ રીતના છે તે નીચે ઉતારીને થોડી વાર માટે હલાવશું એટલે છે તે આ રીતના થોડું થોડું ઠંડુ થઈ જાય. પછી હવે તેની અંદરથી આપણે કઈ રીતના કરવું તે હું બતાવું. તો હવે તેના માટે આ રીતના સેજ ઠંડુ પડે એટલે છે તે આપણે હથેળીની અંદર પહેલાં તો આપણે ઘી લગાવવાનું છે. તો આ રીતના આપણે છે તે ઘી લગાવી લઈએ બંને હથેળીની અંદર. તો આ રીતના સરસ મજાનું ઘી લગાડી અને હવે છે તે આપણે આ રીતના લાડવયું વારવાની છે. તો જો મોટી વારો તોય પણ ભલે અને નાની વારો તો પણ ભલે. તો આ રીતના આપણે બધી કેટલી તમે જે ઘરમાં જેટલા મેમ્બર હોય મતલબમાં જેટલા માણસો હોય ઘરમાં એટલી લાડવયું વારવાની. તો આ રીતના એક જ સરખી લાડવયું વારવાની, એ ખાસ ધ્યાન રાખજો. તો આ રીતના આપણે છે તે લાડવયું વારી અને એક પ્લેટની અંદર આપણે મૂકતા જવાની છે. તો તમને એમ લાગે કે જો તમે બનાવો છો તો તમારે કેમ ઓલું થશે, તો હવે છે તો આ રીતના આપણે છે તે એક બનાવી છે તો તે રીતના આપણે અમે 100 છે તો 100ની એક એક બનાવવી પડે. તો આ રીતના આપણે સરસ મજાની લાડવયું બનાવશું. તો હવે છે તો આ રીતના આપણે જો એક બની ગઈ ને આ રીતના આપણે કરીએ એક સરખી જ બનાવવાની એટલે છે તે કોઈ પણ પ્રકારનું નામ નિશાન ન રહે એટલા માટે થઈને. તો આની જગ્યાએ તમે મમરાની પણ બનાવી શકો છો. તો આ રીતના આપણે છે તે 2 બનાવી છે અને હવે છે તે જે આપણે બનાવવાના છે ત્રીજી તેની અંદર જ આપણે નાખી દેશું. તો આપણે છે તો આ રીતના આપણે એક લીધી છે જે આપણે લુવો બનાવવા માટે થઈને લાડવિયું મતલબમાં બનાવવા માટે. તો તેની અંદર વચ્ચે આપણે જે આ રૂપિયાનો સિક્કો છે તે આપણે નાખવાનો છે. તો આપણે તેની અંદર રૂપિયાનો સિક્કો નાખશું. તો આ રીતના રૂપિયાનો સિક્કો નાખી અને હવે છે તેનો આપણે લુવો વારી લેશું. જે રીતના આપણે આ બધા લુવા વાર્યા છે તે જ રીતની વારવાનો કે જેથી કરીને છે તે તેની અંદર આપણે રૂપિયો કે નાખ્યો હોય તે દેખાય નહીં એ રીતના. ને પહેલાંના માણસો છે તેની જગ્યાએ રૂપિયાની જગ્યાએ છે તે પૈસા આવતા પહેલાં તે નાખતા. તો અત્યારે છે તે 5 પૈસા કે 10 કે એ કંઈ નથી આવતું એટલે આપણે અત્યારે રૂપિયાનો યુઝ કરીએ છીએ. તો આ રીતના છે તે વારી અને સરસ મજાનો લોલ થઈ જાય આ રીતના એટલે તેને પણ આપણે મૂકી દેવાનું.
અને છે તે આ રીતના આપણે બધા વારી લેશું અને પછી જ આપણે આગળ કેમ કરવું તે હું તમને બતાવવાની છું. તો આ રીતના વારી લઈએ. તો હવે તમે જોઈ શકો કે આપણે આ રીતના આપણે છે તે 100 લાડવા બનાવ્યા છે. કે ઘરમાં જેટલા મેમ્બર હોય તેટલા આપણે લાડવા બનાવવાના. કે લાડવાની જગ્યાએ તમે કોઈ પણ વસ્તુ મેં અહીં છે આ સીંગા બનાવેલા છે તેની જગ્યાએ તમે મમરાના પણ બનાવી શકો છો, કે પછી તમે કોઈ પણ અન્ય વસ્તુ નહીં બનાવો. પણ આ એક ખાસ ધ્યાન રાખજો કે તે ખીહરના દિવસે જ બનાવવાનું, મતલબ મકર સંક્રાંતિના દિવસે જ આ આટિયાનું કામ કરવાનું. તો આપણે છે તે આ રીતના આપણે છે તે 100 બનાવ્યા છે. તો 100માંથી કેની અંદર આપણે છે તે સિક્કો નાખેલો છે તે નથી મને ખબર રહેતી કે નથી તમને કોઈને ખબર પડવાની, કેમ કે આપણે છે તે નાખ્યો હોય છે પછી છે એક સરખા જ આપણે બધી બનાવેલા છે એટલે કંઈ ખબર ન પડે. પણ પછી છે તો અત્યારે છે તેને આપણે છે તે આખડી કંઈ ન આપણે ખબર પડે કે જે છે તે બધાને આપણે એક એક જે લોકો એને મેળાઈ લઈ લે પછી તેમાં આપણે ખબર પડે કે જે ખાતા હોય ત્યારે જેના ભાગમાં વચ્ચે છે તે સિક્કો નીકળે તે વ્યક્તિ છે તે ભાગશાળી કહેવાય. કે તો તેને અંદર છે જેની અંદરથી ખાતા હોય તેમાંથી ધન નીકળે તે તો કેના વાલામાંથી નીકળે તે ત્યારે જ ખબર પડે કે જેથી આપણે મકર સંક્રાંતિથી આપણે ખાતા હોય અને તેથી આપણે આ રીતના યુઝ કરીએ તો જ ખબર પડે કે કોણ ભાગ્યશાળી છે કે નહીં તે ખબર પડે. તો તમે પણ આ રીતના ચોક્કસ એક ટ્રાય કરજો અને ખબર પડે કે આપણે છે તે ઘરમાં કોણ એક એવી વ્યક્તિ છે કે તે ભાગ્યશાળી છે. તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો, આ રીતના એક વખત ટ્રાય કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો, કેમ કે આ પહેલાંના લોકો છે આ રીતના બહુ કરતા અને મારા દાદીને એ લોકો પણ કરતા એટલે હું આ વખતે તમને બતાવવા માટે કરું છું. તો તમે પણ ચોક્કસ કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો ને કોમેન્ટમાં બતાવજો કે તમે આ રીતના ક્યારેક બનાવ્યું છે કે નહીં તે.